ભારતમાં આજકાલ નોનવેજ દૂધની બહુ ચર્ચા થઈ રહી છે અને તેની પાછળનું કારણ પણ એ છે કે આના કારણે ભારત અને અમેરિકા વચ્ચેનું ટ્રેડ ડીલ રોકાયેલું છે. આપણે બધાની સામાન્ય સમજ તો એવું જ કહે છે કે દૂધ શાકાહારી છે. તેનું કારણ એ છે કે તે ગાય, ભેંસ, બકરી જેવા જાનવરો પાસેથી મળે છે જે શાકાહારી હોય છે. પણ આજકાલ જે ચર્ચા થઈ રહી છે તે નોનવેજ દૂધ એટલે કે માંસાહારી દૂધની ચર્ચા થઈ રહી છે. આપણા તો કાન જ તે સાંભળીને ચમકી જાય છે કે દૂધ કદી માંસાહારી હોઈ શકે. હા, આ હકીકત છે. અમેરિકામાં જે દૂધ હોય છે તે માંસાહારી હોય છે અને તેથી જ ભારત સરકાર સાંસ્કૃતિક કારણ ધરીને આ દૂધ ભારતમાં આવે તેમ ઈચ્છતી નથી. ભારતમાં દૂધ આપતા પશુઓને ચારો આપવામાં આવે છે. તેમાં વનસ્પતિ ઘાસ, ખોળ જેવી વસ્તુઓ પણ ખવડાવવામાં આવે છે. આ બધી જ વનસ્પતિજન્ય વસ્તુઓ પશુઓને ખવડાવવામાં આવે છે. તેનાથી વિપરીત અમેરિકા જ નહીં, કેટલાય પશ્ચિમી દેશોમાં દૂધાળા ઢોરને આપવામાં આવતા ચારામાં માંસ, હાડકાંનો ચૂરો અને તેના લોહીથી તૈયાર કરવામાં આવે છે. તેથી તેને બ્લડ મિલ્ક કહેવામાં આવે છે. આવા જાનવરોના દૂધને ભારતમાં નોનવેજ દૂધ કહેવામાં આવે છે. હવે અમેરિકા ઈચ્છે છે કે ભારતમાં તેના દૂધની આયાત થાય, પણ ભારત સરકાર સાંસ્કૃતિક કારણને આગળ ધરીને આ દૂધને ભારતમાં ન આવવા દેવા માટે મક્કમ છે. બસ ભારત અમેરિકા ટ્રેડ ડીલ પંપ અહીં જ રોકાયેલું છે. અમેરિકામાં પશુઓને આપવામાં આવતું આ બ્લડ મિલ્ક વાસ્તવમાં તેના ઘણા માંસના વ્યવસાયની આડપેદાશ છે. જાણીતા પશુ ચિકિત્સક અને ઇન્ડિયન વેટરનરી એસોસિએશનના ઝોનલ સેક્રેટરી ડોક્ટર રાકેશ કુમાર શુક્લનું કહેવું છે કે આવા પશુઓના દૂધને નોનવેજ પશુઓનું દૂધ કહેવા પાછળનું કારણ એ છે કે તે માંસાહારી આહાર લે છે, જ્યારે પ્રાકૃતિક રીતે દૂધાળા પશુ શાકાહારી હોય છે. યુરોપ અને અમેરિકામાં ખાસ કરીને દૂધાળા પશુઓને માંસ અને રેડ મીટ ખવડાવવામાં આવે છે. તેમનો જે ચારો તૈયાર થાય છે તે અનેક પશુઓના માંસ અને લોહીના પ્રોસેસિંગમાંથી બને છે. પ્રોસેસિંગ માટે તેને પાવડર ફોર્મમાં તૈયાર કરવામાં આવે છે. તેના પછી પશુઓના ચારામાં તે જ પાવડર મેળવીને ખવડાવવામાં આવે છે. ભારત અમેરિકાની ડેરી પ્રોડક્ટ્સની આયાતમાં આ જ સુનિશ્ચિત કરવા માંગે છે કે જો અમેરિકા આ રીતે તેના પશુઓને માંસ વગરની પ્રોડક્ટ ખવડાવે અને શાકાહારી આહાર ખવડાવે તો જ ભારત તેની ડેરી પ્રોડક્ટ્સની આયાત કરશે. ભારતની આ માંગને માનવી અમેરિકા માટે અશક્ય છે. તેની પાછળનું કારણ એ છે કે અમેરિકામાં દૂધાળા પશુઓ ફક્ત દૂધ માટે જ નહીં પણ માંસ માટે પણ પાળવામાં આવે છે. દૂધાળા પશુઓને પણ માંસાહારી ચારો તે દેશોમાં અપાય છે કે જ્યાં માંસ આધારિત ઉદ્યોગો છે. અહીં પશુને મુખ્ય રીતે માંસ માટે પાળવામાં આવે છે, ફક્ત દૂધ માટે પડાતા નથી. આ માંસાહારી ચારાથી પશુઓના શરીરમાં માંસ વધે છે જે ફરીથી માંસ માટે કામમાં આવે છે. પશુઓને તે માંસ ખવડાવે પણ એટલા માટે છે કેમ કે તેનાથી દૂધની ગુણવત્તા પર અસર પડતી નથી, પરંતુ માંસની માત્રા વધી જાય છે. આ રીતે અમેરિકા અને યુરોપના પશુપાલકો ધીકતી કમાણી કરે છે અને તેના કારણે હવે તે વધારાનું દૂધ ભારતમાં વેચવા માંગે છે. ભારતમાં માંસાહારી લોકોની સંખ્યા શાકાહારી કરતાં નોંધપાત્ર પ્રમાણમાં વધારે છે. પરંતુ ભારતમાં ગાય જેવા દૂધાળા પશુ ફક્ત દૂધ માટે પાળવામાં નથી આવતા, પરંતુ તેની સાથે ધાર્મિક આસ્થા અને સંસ્કૃતિ પણ જોડાયેલી છે. દેશના કરોડો લોકો માટે ગાય જાનવર નહીં પણ ગૌમાતા છે. ગાયના દૂધ અને ઘીનો ઉપયોગ ખાવા પીવા ઉપરાંત ધાર્મિક અનુષ્ઠાનોમાં પણ થાય છે. આ સંજોગોમાં જો દૂધ કોઈ માંસાહારી પશુ પાસેથી આવ્યું હોય તો લોકો તેનો કેવી રીતે સ્વીકાર કરશે? આ એક મોટો સવાલ છે. વર્લ્ડ એટલસ 2023ના રિપોર્ટ પ્રમાણે ભારતની લગભગ 38% વસ્તી શાકાહારી છે. આમ ભારત વિશ્વમાં સૌથી વધુ શાકાહારીઓ ધરાવતો દેશ છે. આપણે ત્યાં પૂજાપાઠમાં દૂધનો ઉપયોગ થાય છે અને ત્યારે માંસાહાર કરનાર વ્યક્તિ પણ પૂજાપાઠમાં પણ આ પ્રકારના અમેરિકન દૂધનો ઉપયોગ કરે ખરો? જરા પણ નહીં. ભારતમાં દૂધ ફક્ત દૂધ નહીં પણ એક પવિત્રતાની ભાવના સાથે જોડાયેલી વસ્તુ છે, જ્યારે અમેરિકામાં દૂધ ફક્ત એક પ્રોડક્ટ છે. આમાં ફક્ત દૂધનો મામલો નથી પણ સંસ્કૃતિ, આસ્થા અને અર્થતંત્ર પરનો પ્રહાર છે. આ ઉપરાંત ડેરી સેક્ટરને લઈને ભારત સરકાર એટલા માટે પણ સાવધ છે કેમ કે કરોડો લોકો તેમાં લાગેલા છે. આ સેક્ટર કૃષિ ક્ષેત્ર સાથે પણ જોડાયેલો છે. દેશના નાના ખેડૂતો મોટા પાયા ઉપર પશુપાલન કરે છે અને તેમની નિયમિત આવકનો મુખ્ય સ્ત્રોત પશુપાલન અને દૂધનો કારોબાર છે. તેમની આજીવિકા તેમના ઉપર આધારિત છે અને આ ઉપરાંત દેશના ગ્રામીણ અર્થતંત્રમાં ડેરી સેક્ટરનું મહત્વનું પ્રદાન છે. વિશ્વમાં કુલ દૂધ ઉત્પાદનમાં ભારતનું પ્રથમ સ્થાન છે, તો વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં ભારતની કુલ ટકાવારી 22% છે. ભારતથી દૂધની સૌથી વધુ નિકાસ યુએઈ, સાઉદી અરેબિયા, અમેરિકા, ભૂતાન અને સિંગાપોરમાં થાય છે.